ખરેખર જેને હોકતો તો ને ઈરો જ મળ્યો છે. કોને જ હોકતો તો હવારનો? એ ડાબડી મુઠા ઓળે બોલવાનું. હા નકા ભમા તને કહું હું ભલે તારું ઘર રહ્યું. બરોબર. એટલે મારી ખબર છે તું દારૂડિયો છે એક નંબર નો. હે ખબર છે? એટલે દારૂડિયો તો શું, પણ બીજી વાત ખબર છે? ભિખારી છે એક નંબર નો. ખબર છે? હે ફૂંચી ખાવાય નહીં તારા ઘર. ખબર છે મને? હા એટલે ભિખારી શું, પણ બીજી વાત ખબર છે? બીજું હવે કોઈ મારે કેવું નહીં. માજી ખાતો નહીં ની એટલા ખાલી દાડા તારા હજુ આયા નહીં એમ. હું દવાખાને જોતો અને ડોક્ટરે રિપોર્ટ કર્યો અને ડોક્ટરે કહી દીધું છે કે તમે 4 દાડા જીબ્બા નાશો. એટલે મેં નક્કી જ કર્યું છે કે ગામમાં જે હોમાં પડ્યા છે ને એના બધાને માથા ફોડવા છે. અને પહેલું તો તારું જ ફોડવાનું છે. ગળાની સોગન દાબડી મુઠા. બહુ પાવર કરી ગયો તું, બહુ પાવર કરી ગયો ને. ડોક્ટરે તમને 4 દાડા કીધા છે તો મને 3 દાડા કીધા છે. બરાબર? એક કામ કરો વાઘુજી, 1 2 3 હું ગણું. બરાબર? આપણે બેન હોમાં હોમી ઈટ છોડવાની અને 2 જણા પટી જાઓ. એટલે પટ્ટી તો હું જ આવ્યો, કારણ કે મારે ઈટ નકલી છે ને તારા અસલી છે ડાબડી મુઠા. ફૂમતે એક જણો પટે છે એમાં મજા આવે. 1 જણા તો જીવતું રહેવું પડે. 1 જણો નહીં, 2 જણા. અને ગામમાં ઇતિહાસ થઈ જાય કે મારા ઓળખ્યા છે ને જીવ્યા ભેળા અને મર્યા ભેળા.